કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપને લઈ વિગતો સામે આવી રહી છે। કચ્છથી ભૂકંપનો આંચકો કચ્છ ખાતે અનુભવાયો છે, ત્યારે ભારત પાકિસ્તાન સરહદે 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। ભૂકંપને લઈ માહિતી સામે આવી રહી છે। આજે વહેલી સવારે 4:45 આ ભૂકંપનો આંચકો નોંધાયો છે, તો કેન્દ્ર બિંદુ ખાવડાથી 34 કિલોમીટર જેટલું દૂર નોંધાયું છે। ભારત પાકિસ્તાન સરહદ પર 2.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે, ત્યારે કચ્છથી આ વિગતો સામે આવી રહી છે। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, તો ભારત પાકિસ્તાન સરહદ પર 2.6 તીવ્રતાનો આંચકો નોંધાયો છે। આ સાથે જ વિગતો મળી રહી છે। વહેલી સવારે 4:45 આ આંચકો નોંધાયો છે કચ્છ ખાતે, તો કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી 34 કિલોમીટર જેટલું દૂર નોંધવામાં આવ્યું છે, ત્યારે ભારત પાકિસ્તાન સરહદે 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। કચ્છથી ભૂકંપને લઈ માહિતી સામે આવી રહી છે। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, ત્યારે ભારત પાકિસ્તાન સરહદે 2.6ની તીવ્રતાનો આ આંચકો નોંધવામાં આવ્યો છે, તો આજે વહેલી સવારે 4:45 આંચકો નોંધાયો છે।